તારો પહેલા બોડી ચેકઅપ તારે કયા ન્યુટ્રિશનની ડેફિશિયન્સી છે. મેઇન B12 અને D3 અત્યારે હાલમાં ડેફિશિયન્ટ હોય છે ઘણા બધા લોકોમાં. તો સર મારે બોડી વેઇટ ગેઇન કરવા માટે કયા કયા ટાઈપના ન્યુટ્રિશન લેવા જોઈએ? ન્યુટ્રિશનમાં જો એકચ્યુઅલી કેવું છે કે તારો પહેલા બોડી ચેકઅપ થાય, બ્લડ રિપોર્ટ થાય, એમાં તારે કયા ન્યુટ્રિશનની ડેફિશિયન્સી છે. મેઇન B12 અને D3 અત્યારે હાલમાં ડેફિશિયન્ટ હોય છે ઘણા બધા લોકોમાં. તો નેચરલી B12 શેમાંથી મળે? પાલક છે કે મોરિંગા છે. D3 શેમાંથી મળે? સનલાઇટ કુદરતી છે, જેમાંથી આપણને D3 મળી શકે છે. નેચરલી આપણને ઘણા બધા વિટામિન મળી શકે એવા હોય છે જે આપણે નેચરલી પણ લઈ અને આપણી બોડીને બનાવી શકીએ, કાં તો ક્રિએટ કરી શકીએ શકીએ આપણે. એના માટે એવું નથી કે જે આપણે કેમિકલવાળા જે સપ્લિમેન્ટ્સ બહાર મળે છે લેવા જોઈએ. એટલે હું પ્રિફર નથી કરતો કે કેમિકલવાળા તમે સપ્લિમેન્ટ્સ લો. તમે નેચરલી ધારો કે તમે જીમમાંથી આવ્યા, વર્કઆઉટ કરીને આવ્યા, તમે દોડીને આવ્યા, સ્વિમિંગ કરીને આવ્યા, સાયકલિંગ કરીને આવ્યા, કોઈ પણ એક્સરસાઇઝ કરીને, એના પછી તમે બાફેલા ચણા છે, બાફેલા મગ છે, આ તમે લેવાનું રાખો. સ્પ્રાઉટ્સ લેવાનું રાખો. મગને આગલા દિવસે પલાળી બરાબર એના ફણગા ફૂટે બરાબર એટલે સ્પ્રાઉટ્સ થઈ.